ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે જઈશું સૌરાષ્ટ્રમાં. આપણે નીકળી પડ્યા છીએ અને ટ્રેક પર આપણને ટ્રેન જોવા મળી ગઈ. થોડીક વાર રાહ જોવી પડશે. વણેલા આવી ગયા છે, હવે ખાઈ લેવી. સૌરાષ્ટ્રના રસ્તાઓને જોતા તો એમ લાગે છે કે હવે સૌરાષ્ટ્રની પણ ડેવલપિંગ બહુ વધારે પડતી વધી ગઈ છે. બાવળિયા હજી એમને એમ છે. અત્યારે અમે સૌરાષ્ટ્રમાં તો પહોંચી ગયા છીએ. થોડીક વારમાં અમે ઘરે પહોંચી જઈશું. મોર્નિંગનો સનસેટનો નજારો પણ બહુ મસ્ત દેખાય છે. જોઈ શકો છો એ રીતે એક સાઈડથી ચંદ્ર અસ્ત થાય છે અને બીજી સાઈડથી સંધ્યાનું આગમન થઈ ગયું છે અને સૂરજ દાદા ઉગે છે. તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું ને, જ્યારે જમરૂખી રોપીએ. અત્યારે 1.5 મહિનો 2 મહિના જેવી થઈ છે. સાથે આ બગીચામાં જાંબુડાનો પણ મસ્ત ગ્રોથ વધ્યો છે. બગીચો બહુ મસ્ત લાગે છે. અને લીલી તુવેર વાત જ ન થાય. સરસ, એક નંબર આવી ગઈ છે. હાલો ફ્રેન્ડ્સ, હવે હું પહોંચી ચૂક્યો છું મારા ગામની અંદર અને હું જાઉં છું અત્યારે ખેતરે. જોઈએ મારા ખેતરમાં અને મારા કાકાના અને બધાના ખેતરમાં શું શું વાવેલું છે. અત્યારે હાલમાં અહીંયા જીરાનું વાવેતર કરેલું છે. થોડા આગળ જશું અને વાતાવરણનું પણ વ્યૂ મસ્ત છે. એક સાઈડ તડકો તો એક સાઈડ ઝાકળ જેવું વાતાવરણ. ને ખેતરની અંદર માટી અને ખાતરનું મિક્સ કરવાનું અને મિક્સ કરી અને વાવેતર કર્યા પહેલાં આખા ખેતરમાં છંટકાવ કરવાનો, જેથી ખાતરની જરૂર ન પડે અને પાકમાં ઉત્પાદન સારું આવે. કાકાના ખેતરના સાઈડે પહોંચી ગયા ને બાજુમાં જમરૂખી છે. નાના જમરૂખ પણ વાવ્યા છે. અહીંયાથી લઈને છેક છેલ્લે સુધી 3 ફૂટ હતો, નીચ ફરી ગઈ. 3 ફૂટ જો તો થોડો કમ થયો. હવે પાણી જે ભરે હતું ને એ પ્રશ્ન વહી ગયો. હજી આવતા વર્ષે છે ને આ રહ્યું ને આ 3 હું આટલું ખેવાનું. હવે આટલું જવા દીધું. અહીંથી પાછો ફેર પડી ગયો. આ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. પાણીથી ચાલુ કરું છલકાવવાનું. નાખી દીધી ના હાસી. હે? હાસી નાખી દીધી ના. હું ઈ જ કહેતો હતો કે છત્તીસગઢ આવું ને પછી મેં કીધું થોડી રોકાઈ દવાજી પદ્ધતિ. ખેતરમાં સાઈડમાં એક બાવળિયો છે અને માથે સુગરીના 3 માળા છે. બવડો બનતા હોય તો લેવો હોય ને ચક્કા. બીજું ખેતર છે, એને પણ ખેડીને કમ્પ્લીટ કરી નાખ્યું છે કાકાએ. વરસાદમાં જ્યારે પાણી ખેતરમાં ભરાય ને એનો નિકાલ કરવા માટેનું આ એક નાળું બનાવેલું છે. હું ઈ જ કહેવા માંગુ છું.
મારા ખેતરમાં તો કંઈ નથી, પણ કાકાના ખેતરમાં જીરું વાવેતર કરેલું છે. તો આપણે જઈશું અમારા કૂવા તરફ. ઘણો સમય થઈ ગયો કે હું ત્યાં ગયો જ નથી. આનો ઉપયોગ બહુ ઓછો કરવામાં આવે છે, એના કારણે ફરતી બાજુ ઘાસ થઈ ગયું છે. હવે જોશું, કૂવામાં પણ પાણી તો બહુ છે. ખેતર ઉપર પાક ઊભો છે અને દવા છાંટવાની તૈયારી કરી રહ્યા છે ભાઈ. ખેતરમાંથી તમે જુઓ ને તો તમને દૂર દૂર સુધી અહીંયા અમારા ખેતરની આજુબાજુના વિસ્તારમાં પવનચક્કી તો જોવા મળી જ જશે. અમારા ખેતર પછીની જે સામેનો વિસ્તાર છે, બાજુનું ગામ કરિયાણા ગામ, ત્યાં પવનચક્કી ઊભી છે અને ડુંગરાળ વિસ્તાર પણ છે. સૌરાષ્ટ્રમાં પાણી પીવાની આ મજા જ કંઈક અલગ છે. ખેતરની ઉપર કપાસ હતો, એ કપાસ કાઢી લીધા પછી અત્યારે બગલા બહુ આટા મારે છે. તેની નાની નાની જીવાત અને જે એને ખાવા માટે ખોરાક મળી રહે એ માટે. 3 ટ્રેક્ટર આ બધાથી નાનું. એવું છે. કેટલા વીઘામાં છે?